પ્રશ્ન જોયો, હવે ટેવ પાડો, હું યાદ કરાવીશ. પ્રશ્ન જોયો, જવાબ જોયા, તું બને જલ્દી હા પાડી દેશે. એટલા જલ્દી જવાબ નથી જોવાના થતા, થોડુંક જોવાનું, વિચારવાનું. 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 1 પોઈન્ટ ને 2 પોઈન્ટ, બધામાં 64 જ છે મોટા મોટા. એટલે ગુણાકાર કરશો તો જવાબમાં 64 જ આવશે. સબ ખેલ પોઈન્ટ કા હે આ પ્રશ્નમાં, તો પોઈન્ટ જ ગણી લો. 1, 2 ને 3, કેટલા પોઈન્ટ આવે? 3. તો આમાં 3 પોઈન્ટ વાળો કયો જવાબ છે? શું આ આવે? ના આવે. આ ના આવે. ડખો થયો ને, એટલે થોડુંક સરખી રીતે સમજવું પડે. તમે આનો ગુણાકાર કરો, જો અહીંયા પાંચડો છે, પાંચડો હોય ને એટલે પોઈન્ટ ઓછા થાય. 3 પોઈન્ટ છે ને તો 2 પોઈન્ટ થાય. સમજાણું? હવે આ કરવો હોય તો જો આ રીતે થાય, 64 ગુણ્યા 5 ગુણ્યા 2. આ ગુણાકાર કરો તો કેટલો થાય? 640. હવે 3 પોઈન્ટ આવે તો આ તો છેલ્લો નીકળી જાય, તો જવાબ શું આવે? 0.64. છેતરાઈ ગયા કે નહીં? તો આના માટે 3, 4, 5, 6 મહિના થાય છે. બાકી મેં કીધું દે ઠોક તો થોડાક દીમાં થઈ જાય.